બોર્ડ દ્વારા 14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 45 સ્થળે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતના 15 દિવસીય અભિયાનનો પ્રારંભ. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરામાં જાયન્ટ્સ હોલ, આજવા રોડ, BAPSIU હોસ્પિટલ, અટલાદરા અને જ્ઞાન યજ્ઞ વિદ્યા મંદિર, પાદરા જેવા 3 સ્થળે શિબિરનો શુભારંભ થયો હતો. બધા મળીને 300થી વધુ લોકોએ નોંધણી કરાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના પ્રારંભે અને છેલ્લા દિવસે ડાયાબિટીસ ચેકઅપનું આયોજન કરેલ છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગથી ડાયાબિટીસ નિવારણ કાર્યક્રમનું રિસર્ચ ડેટા તૈયાર થશે, જે ડાયાબિટીસને નાથવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ, ઇન્દ્રપ્રુરી, આરોગ્ય ભારતી, ભારત વિકાસ પરિષદ, BAPS અને ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ તરફથી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન, VMC ગિરીશભાઈ, જીગરભાઈ, અજીતભાઈ, નયનભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ઝોન કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલના માર્ગદર્શનમાં સ્થાનિક કોર્ડિનેટર સુનિલભાઈ પટેલ, મીનાક્ષીબેન પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, શિબા મનોજ, ઋષિકા વાંજાણી દ્વારા યોગ કોચ ટ્રેનરોના સહયોગથી આયોજન કરેલ છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.